સુરતની કોલેજોમાં MBBSના અભ્યાસ માટે ફી 9 લાખથી વધારીને 17 લાખ કરી નાખતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। GMARS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સરકાર દ્વારા GMARS કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારી અને 5.50 લાખ કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા 9 લાખ હતી તે વધારી અને 17 લાખ કરી દેવામાં આવી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે। એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે, જેના કારણે જ કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે, તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી। ત્યાં આ ફી વધારો દાઝ્યા ઉપર ડામ આપવાનું કામ કરે છે। વાલીઓએ જણાવ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે, ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારી એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે। ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડૉક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે। આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે। ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। મારું નામ રુશિલ મિસ્ત્રી છે। હું 2024 નો નીટ યુજીનો કેન્ડિડેટ છું એન્ડ મેં આ વર્ષે નીટ આપેલી હતી, પણ હવે છે કેવું કે કટ ઓફ પ્રમાણે મારું પ્રાઇવેટ કોલેજમાં જ લાગે એમ છે। પણ હવે પ્રોબ્લેમ એ છે કે અમે અત્યાર સુધી એવી એક્સપેક્ટ કરેલું હતું કે અમારી ફી 7.5 લાખથી લઈને 8.5 લાખ સુધીની હશે, પણ હવે એવું જણાવવામાં આવે છે કે અમારી ફી હવે પ્રાઇવેટ કોલેજીસની અરાઉન્ડ 17 lakhs જેટલી થઈ જશે, જે કે બહુ જ પ્રોબ્લેમેટિક કહેવાય, કારણ કે અમારા પેરેન્ટ્સને પછી બહુ ફેસ કરવું પડે અને જે કે સારી વસ્તુ નથી, કારણ કે પછી ઇફ અમે લોન બી લઈ લઈએ તો અમારા MBBS બનવામાં જ અમારે 6 થી 7 વર્ષ જતા રહેશે। ઇવન ડૉક્ટર બનવામાં હવે અમારે MS સર્જન કે MD કરવું હોય તો અમારે 6 થી 7 વર્ષ આમનામ જ જતા રહેશે, જે કે બહુ વધારે કહેવાય ડ્યુરેશન ટુ ટેક અ લોન। તો એ પણ હવે આમ એક્સેપ્ટેબલ નથી લાગતું અમને। મારું નામ મહેક ડોબરિયા છે। જીમસની જે ફીસ હતી એ 3 લાખ હતી, જે 5.5 લાખ કરી છે, અને જે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સની હતી એ 8 લાખથી 17 લાખ થઈ છે, જે કાફી વધારો થયો છે ફીઝમાં। આખું મેડિકલ પતે કોઈ બી સ્ટુડન્ટનું તો એને 1 કરોડથી વધારે કોઈ બી પેરેન્ટ્સને ભરવા પડે, જે બહુ જ અનફેર છે। તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ જે ફી જે વધારી છે એને થોડી ઓછી કરે। સરકાર એક તરફથી સ્ટુડન્ટોને સ્કીમ આપી રહી છે વધુ સારી રીતે અભ્યાસ કરવા માટે, લોન આ છે અને આપથી વધારો કઈ રીતે મૂલવો છો? સમજી નહીં પાછું તો। એક તરફ સરકાર સ્કીમ આપી રહી છે કે સ્ટુડન્ટો વધુ ભણે, સારી રીતે ભણે, તો લોન આપી રહી છે ભણવા માટે। તે લોન કામની જ શું છે, પણ અગર અત્યારે એટલા બધા ફીમાં વધારે થાય છે અને સીટ બી વધારવી જોઈએ અને સીટ બી નથી વધારી, તો કોલેજ વધારો